બિલ્ડિંગના 7મા માળે કાળો પડછાયો. તો નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નિલેશ સ્ટોરી વિડીયો એન્ડ વ્લોગ્સમાં. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજની સ્ટોરી. સુમસાન રાત હતી. ભારે વરસાદ પછીની શાંતિ ચોમેર અનુભવાતી હતી. શહેરથી દૂર એક લક્ઝરી એપાર્ટમેન્ટની 7મા માળની બાલ્કનીમાં ઉભેલો એક કાળો પડછાયો એકલતા સાથે અનુરૂપ તાદાત્મ્ય શાંતો હતો. શરદ નવી જોબના આનંદમાં મોટા શહેરમાં આવી તો ગયો, પણ કામ એનો પીછો છોડતું નહોતું. દિવસ આખો ઓફિસની 4 દિવાલમાં અને ઘરે પાછા ફરી ઓરડામાં બેસીને કોલ્સ પર બીજી રહેતો શરદ બાલ્કનીમાં જરા તાજી હવાનો અહેસાસ માણવા નીકળ્યો. એકલવાયુ જીવન જીવતા શરદ માટે હવે એક નિયત ક્રમ બની ગયો. બાલ્કનીમાં જઈ ઊભા રહેવું, અને સોસાયટી શહેરથી દૂર હોવાથી ઘણા ફ્લેટ્સ ખાલી હતા. બસ ફક્ત એક ફ્લેટમાં હંમેશા બેઠક રૂમની લાઇટ ચાલુ રહી હતી. એક રાત્રે શરદે બેઝ ફ્લેટમાં એક સ્ત્રીને સોફા પર હાથ પગ સંકોરીને બેઠેલી જોઈ. થોડી બારીકીથી જોતા ખ્યાલ આવ્યો કે પુરુષ જ્યાં ઊભો હતો અને કંઈક બોલતો હતો. પેલી સ્ત્રી નીચી નજરે એને સાંભળતી હતી. બીજા દિવસે સવારે એ ફ્લેટની બાલ્કની ખુલી. પેલી સ્ત્રી જ્યાં ઘરકામ કરતી દેખાય. હવે રોજનો સિલસિલો થઈ ગયો, જાણે રોજ આ જ ક્રમ. રાત્રે નાટ્યાત્મક રીતે સ્ત્રી સોફા ઉપર અને પુરુષ એને સંબોધીને સતત બોલ્યા કરે. બીજી સવારે સ્ત્રી કામ પતાવી પોતાની બાલ્કની બંધ કરે અને આખો દિવસ એનું ઘર શાંત લાગે. એક દિવસ કામ કરતા કરતા પેલી સ્ત્રીનું ધ્યાન શરદ પર પડ્યું. સહેજ ખચકાઈને અંદર જતી રહી. શરદ પણ પોટપ અનુભવતો રૂપમાં ચાલ્યો ગયો. તે જ સપ્તાહના અંતમાં શરદ લટાર મારતો પાસેના માર્કેટમાં જુદી જુદી શાકભાજીની લારીઓ જોતા ચાલતો હતો. ત્યાં તેની પેલી સ્ત્રી દેખાય. તે ખરેખર સુંદર હતી. કોણ જાણે શું રહસ્ય હતું એનું જિંદગીનું જે શરદને નવાઈ પમાડતો હતો. એ સ્ત્રીનું નામ શું હશે એ વિચારતો અજાણતા તે પેલી સ્ત્રીની દિશામાં દોરવાયો. અચાનક પેલીનું ધ્યાન શરદ પર પડ્યું અને એ જ્યાંથી જલ્દી ચાલવા લાગી. બંને હાથમાં થેલીઓ ઉચકી એ રોડની બીજી બાજુ ગઈ. ત્યાં એનો પતિ હાથમાં સિગરેટ ફૂંકતો હતો. શરદ અને પેલા માણસની નજર ઘડીભર એકબીજા સાથે ટકરાય. પેલા વવા ઊંચા થયા. શરદ તરત ત્યાંથી આગળ ચાલવા લાગ્યો. શરદ ઘરે પહોંચ્યો. આજની આખી ઘટના કંઈક વિચિત્ર લાગી. હવે કદી બાલ્કનીમાં જઈને સામેના ઘરની જાસૂસી નહીં કરે એ મેં નક્કી કર્યું. બરાબર ત્યારે જ એક કારની ચીસ સંભળાઈ. શરદ દોડીને બાલ્કનીમાં ગયો. જોયું તો સામેના ઘરમાં બધા જ રૂમની લાઇટો ચાલુ હતી. વસ્તુઓ પછાડવાના અવાજ આવતા હતા, પણ કોઈ દેખાતું નહોતું. વરસાદ વરસવાનો શરૂ થયો અને શરદને અંદર જવું પડ્યું. બીજા દિવસે ઊંઘમાંથી સફાળા ઉઠી શરદે બહાર જઈને જોયું તો સામેનો ફ્લેટ હજુ એ જ હાલતમાં હતો. શું થયું હશે એમ વિચારતા એને છાપું હાથમાં લીધું. મુખ્ય સમાચારોમાં હેડલાઇન હતી, શહેરના ભવ્ય ગણાતા એપાર્ટમેન્ટમાં બનેલો એક ગમગીન બનાવ. પતિ પત્ની વચ્ચેના તણાવનું બેહુદૂત પરિણામ. પાસે રહેતા એક પરિવારે આપેલ અહેવાલ મુજબ સુંદર પત્નીને કદી એકલી ક્યાંય બહાર ન જવા દેનાર પતિ એને ઘરમાં જ રહેવા મજબૂર કરતો અને છતાં કોઈ પુરુષ સાથે સંબંધની શંકા કરતો. રાત્રે નશો કરી આવતો અને મોટેથી રોજ આખા દિવસનો એ અહેવાલ માંગતો. પતિએ પત્ની પર પાસેના માર્કેટમાં પ્રેમીને મળવા હોવાનો આરોપ મૂકતા મામલો બિચકાયો. દારૂડિયા પતિ અને એની શંકાઓથી કંટાળીને પત્નીએ પતિને કાચ અને ધાતુના ઓજારોથી જખમી કર્યો. ગંભીર હાલતમાં લેવાયેલું પતિનું શહેરની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું. પત્ની ફરાર. શરદના પગ જમીન સાથે જડાઈ ગયા. એ સુંદર સ્ત્રીનું નામ મોના હતું. એને આજે જ જાણવા મળ્યું, એ પણ એવા સંજોગોમાં. પોતે અનાયાસે માર્કેટ ગયો અને કેવડી મોટી ગેરસમજ સર્જાય. આખો દિવસ ઘરમાં પુરાઈ રહ્યા બાદ રાતે જ રૂસતા શરીરે બાલ્કનીમાં ગયો. ધોધમાર વરસાદમાં પેલી સ્ત્રી ક્યાં ગઈ હશે વગેરે વિચારોનો એનું માથું ચકરાવા લાગ્યું. આજ ફરી સુમસાન રાત હતી. ભારે વરસાદ પછીની શાંતિ ચોમેર અનુભવાતી હતી. શહેરથી દૂર એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં 7મા માળની બાલ્કનીમાં ઉભેલો એક કાળો પડછાયો એકલતા સાથે અનુરૂપ તાદાત્મ્ય શાંતો હતો. તો મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ.